સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ બર્ડ સરમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રોને પણ કહો કે ધોરણ 10ના ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને ગુજરાતીના MP પોઈન્ટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ, વિષય ઇંગ્લિશ છે, એના વર્ડ્સ છે બરાબર, જે તમને ગાઈડમાં આસાનીથી મળી જશે. તો આની પર બહુ આપણે ફોકસ ન કરતા એના મેઇન પાર્ટ્સ ઉપર આવીશું, જે છે એક્સરસાઇઝ. પહેલું ચેપ્ટર ઘણું સરસ છે, ઓરિજિનલ કહાની ઉપર છે બરાબર. હવે આપણે આ ટેક્સ્ટ બુકની V3 નંબરની એક્સરસાઇઝ કરીશું, જે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ઓકે, વોટ ઇઝ ધ મીન્સ ઓફ ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ દેટ કે પ્રોપર વર્ડનો યુઝ કરીને જે બ્રેકેટમાં આપ્યું છે એનો યુઝ કરીને આ એક સેન્ટેન્સ, મતલબ કે ખાલી જગ્યા જ્યાં હશે એ તમે ફિલ કરો. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટમાં છે આરજુ વોન્ટેડ અ જોબ ઓફ એન ઓફિસર. સો સી પછી બ્લેન્ક, બ્લેન્ક મીન્સ ખાલી જગ્યા. સો સી ખાલી જગ્યા ફોર ધ જોબ. તે વર્કડ આવશે કે અપ્લાઇડ આવશે, બેમાંથી એક કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે ત્યાં પુટઅપ કરવાનું છે. દેટ ઇઝ ધ સેન્સ કે આવી રીતના આપણે આને ફોલો કરીશું. સો વોટ વિલ બી ધ આન્સર? આન્સર વિલ બી દેટ અપ્લાઇડ. Okay, so like that, Arju wanted a job of an officer, so she applied for the job. So our answer will be applied. Agad, our society blank in 3,50,000 for the relief fund. Options છે આપણી પાસે pulled in અને બીજું છે gave. તો પુલ્ડ મતલબ થાય ભેગું કરવું. સો આન્સર વિલ બી પુલ્ડ, કે અમારી સોસાયટીએ 3,50,000 રિલીફ ફંડ માટે ભેગા કર્યા. આગળ છે આનંદનગર હેઝ નો ઇલેક્ટ્રિસિટી, સો ધ GEB ઇઝ ગોઈંગ ટુ એસ્ટાબ્લિશ બ્લેન્ક ધેટ મિની ગ્રીડ્સ, કે મિની ગ્રીડ્સ સ્પેલિંગમાં છે તો મિની ગ્રીડ્સ GRIDS એ આવશે બરાબર. ગ્રીડ એટલે GREED એટલે લાલચું થાય, અને ગ્રીડ એટલે ત્યાં એક કામ ઊભું કરવું બરાબર. આગળ, ધ લોક સંસાર ખાલી જગ્યા ન્યૂ સ્કીમ ઓફ ફ્લેટ્સ. તો ડિક્લેર્ડ કરી કે લોન્ચ કરી. સો ઓબ્વિયસલી આન્સર વિલ બી ધ લોન્ચ. ધ લોક સંસાર લોન્ચડ અ ન્યૂ સ્કીમ ઓફ ફ્લેટ્સ. ઓકે, V4 નંબરની એક્સરસાઇઝ છે. મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સ પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ્સ એટ ધ પ્રોપર પ્લેસ. છે આમાં એવું છે કે પ્રોપર વર્ડ મૂકીશું તો એનું મિનિંગ પ્રોપર બનશે. વી હેવ ટુ ફાઇન્ડ ધેટ. ધ પીપલ ઓફ ધ ભાવનગર હેઝ ખાલી જગ્યા ધ ડિમાન્ડ ફોર ભાવનગર તારાપુર રેલવે લાઇન ફોર મેની યર્સ. આવી રીતના મતલબ કે આપણને ખબર પડવી જોઈએ કે ધ પીપલ ઓફ ભાવનગર હેવ રેઝડ. આન્સર આવશે રેઝડ. બીજું છે અવર ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ અ સ્કીમ ઓફ ગિવિંગ LED બલ્બ્સ ટુ ધ નીડી પીપલ. CFLની LED બલ્બ આવશે બરાબર. Very soon the Gujarat government will recruit about the 45,000 persons in various administrative departments. તો આવશે will recruit બરાબર. ઇન ગુજરાત વી ફેસ ધ સ્કોચિંગ હીટ. સ્કોચિંગ હીટ એટલે એકદમ વધારે સ્કોરિંગ કહીએ છીએ. હીટ ઓફ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન. તો આવશે સ્ટ્રોંગ હીટ રહી. સ્કોરિંગ હીટ મતલબ કે વધારે પડતી સખત. આગળ છે V6. Rearrange the word to make the meaningful sentence. Rearrange the words to make the meaningful sentences. Okay. ધ મેટાલિકા. મેટાલિકા જે બ્રેકેટ આપ્યું છે એનું ઓરિજિનલ કંઈક વર્ડ્સ થતો હશે જે સેન્ટેન્સના સેટિંગમાં હશે. લાઈક ધ મેટાલિકની જગ્યાએ બનશે ધ ક્લાઇમેટ. હવે આ ક્યારે ખબર પડે? આપણે આખું રીડ કરવું પડે. વી હેવ ટુ રીડ ધ સેન્ટેન્સ સો વી કેન ગેટ ધ આઈડિયા અબાઉટ વોટ ધ વર્ડ વિલ બી કન્વર્ટ. ધ મેટાલિકની જગ્યાએ શું બનશે? મારું કહેવાનો મતલબ છે ધ ક્લાઇમેટ ઓફ ધ રિજન હ્યુમિડ, સો બિંગ અ અસ્થમા પેશન્ટ યુ કાન્ટ સ્ટે હિયર. મેટાલિકની પણ ત્યાં ક્લાઇમેટ આવી જશે. વાત છે કે ક્લાઇમેટ એવું થઈ જશે કે ત્યાં અસ્થમા પેશન્ટ રહી નહીં શકે, એવું કહેવા માંગે. ધ બત્રાસ, ડૉક્ટર બત્રાસ અનક્લોઝની જગ્યાએ આવશે કાઉન્સેલ, મતલબ કે કોઈને જોવા, કોઈ સાથે વાતચીત કરવી તો ડૉક્ટરનું કામ એ હોય બરાબર. તો કાઉન્સેલ આવશે. આગળ, ઇટ વોઝ દશરથ્સ જો ડેન્સિટી. ડેન્સિટી એટલે જાડાઈ થાય, એનું ઘટ્ટ પ્રમાણ થાય. તો ડેન્સિટી નહીં, ડેસ્ટિની. એની ડેસ્ટિની હતી બરાબર. મિસ્ટર ખાન ઇઝ ઇન્સર્ટેડ
ઇન્સર્ટેડનું સેટિંગ કરશો તો નહીં આવે, પણ રેસિડેન્ટ ઓફ ધ સોસાયટી તો ઇન્સર્ટેડનું થઈ જશે રેસિડેન્ટ. ઓકે, પછી બ્રિંદાસ રિસાઇડની જગ્યાએ આવશે ડિઝાયર. તો આવી રીતના આનું સોલ્યુશન કરવાનું છે. દેટ ઇઝ અ વેરી સિમ્પલેસ્ટ થિંગ. અને આવી પ્રકારનું એક્ઝામમાં આવતું નથી. ધીસ વિલ નોટ આસ્ક ઇન ધ એક્ઝામ્સ, સો ડોન્ટ વરી. ઇટ ઇઝ જસ્ટ ફોર અવર નોલેજ દેટ હાઉ વી કેન કન્વર્ટ વન વર્ડ into a meaningful word which can exactly suitable to one sentence. So don't worry about this. આગળ હવે છે LV7. Select the proper the blanks to make the meaningful sentence. This is the IMP things for the board exams because they will ask exactly same things in the exam. Okay, this is the pure pattern to ask in the exam, so we have to make practice of this type of questions more and more. Okay, so મારી શોર્ટકટ ટ્રીક આમાં શું છે કે ઉપર જે બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપે છે ને 4-5 વાર વાંચી લેવા, એના મિનિંગ માઇન્ડમાં સેટ કરી લેવા, અને પછી સેન્ટેન્સ જે પેરેગ્રાફ આપે છે વાંચવાનું ચાલુ કરવું, તો તમને ખબર પડી જાય કે આમાં આ જ વસ્તુ આવી શકે. જો જોઈએ છે સુધા મૂર્તિ ફાઉન્ડ ધ હનુમાન થપ્પા વોઝ ખાલી જગ્યા બોય, તો ઉપરમાંથી સેટ થઈ જાય. જો વાંચ્યું હોય તો ખ્યાલ આવે કે બ્રિલિયન્ટ જ આમાં સેટ થાય. બટ અનફોર્ચ્યુનેટલી હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર બીકોઝ ઓફ હિઝ પોવર્ટી. એ શું ગરીબ હતો તો એ ભણી શક્યો ન હતો. ખબર પડશે કે અહીંયા ભાઈ પોવર્ટી જ આવશે. She wanted to contribute in his study. She talked about this issue in her staff and they pooled in 1 lakh rupees. બધા ભેગા થઈને પૈસા ભેગા કરે તો pooled એટલે ભેગું કરવું. They had a little dispute over the course of his choice. એની અંદરથી તકલીફ થતી હતી કે મારું શું ચોઈસ કરું about my course, what have I will have to study. त्याने કોઈ ડિસ્પ્યુટ મતલબ દ્વિધામાં આવી જવું કે ચિંતા કરવી કે ન સમજ પડવી. સો છેલ્લે આવશે ફાઇનલી the issue was resolved by empowering a senior colleague to take the decision. બરાબર, આવી રીતના સેટ કરશો આરામથી મળી જશે. આગળ છે correct the text by replacing the underlined words with the words from the bracket. સેમ એક્ઝેક્ટલી લાઈક ધ ઉપર જેવું છે, પણ આમાં ખાલી જગ્યા ભરેલી આપી છે, એની જગ્યાએ બીજો કયો વર્ડ યુઝ કરી શકીએ તો એ સેટ થાય. દેટ ઇઝ વેરી ઇઝી થિંગ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર મર્ચન્ટ. તો ઉપર આપ્યું હશે લિવિંગની જગ્યાએ બીજું શું આવે, તો જો લિવિંગ એટલે છોડી દેવું એ ખોટું છે, સાચું ઉપર છે લિવિંગ. બરાબર, મર્ચન્ટની જગ્યાએ ઉપર આપ્યું હશે ફાર્મર્સ. ઓકે, આવી રીતના સેટ કરવાનું છે. પછી ઉપર જો બીજું છે બટ સી વોઝ ધ વિલિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. તો વિલિંગની જગ્યાએ આવશે બર્નિંગ ડિઝાયર. રાઈટ, everybody contributed according to their limitation. So everybody contributed according to their limitation capacity આવશે. Ranging from 3000 rupees to the 75,000 rupees, they borrowed money from the station. Borrowed money from the station એની જગ્યાએ શું આવશે? Donated. borrow નથી કાઢી, લીધા નથી, આપ્યા છે. for the station and we started the renovation in journey. તો renovation નહોતું કર્યું, construction કર્યું હતું. so we have the idea. If we have the proper exactly meaning or exactly idea about what the word says. ફર્સ્ટ એવું કહેવા માગું છું હું કે લિવિંગ લખ્યું છે તો લિવિંગનો સ્પેલિંગ રોંગ છે. સો વી હેવ ધ આઈડિયા દેટ લિવિંગ ઇઝ નોટ ધ પ્રોપર spelling. We have to change this. એન્ડ આ ક્યારે બને? જ્યારે આપણને જે વર્ડ આપે છે એના મિનિંગ ખ્યાલ હોય. દેટ્સ વાય જ્યારે મેં આ બનાવ્યું છે, મેં પેમ્પલેટ બનાવ્યું છે તો સ્ટાર્ટિંગમાં વર્ડ્સ મૂક્યા છે કે વર્ડ્સ તૈયાર ન થાય, એના આઈડિયા ન હોય કે એનો મતલબ શું છે. તો ગ્રામર કોઈ જ કામનું નથી. ગુજરાતી બોલવું હોય, મારે પાણી પીવું છે તો પીવું એટલે મારે પાણી પીવું છે, મારે પાણી જોઈએ છે. આપણને ગુજરાતીમાં વર્ડ ખબર હોય તો આપણે કોઈ જાતે માગી શકીએ ને. તો એક્ઝેક્ટલી આપણને લેંગ્વેજ જ છે. ઇંગ્લિશ ઇઝ ઓલ્સો ધ લેંગ્વેજ. તો ઇંગ્લિશમાં પણ એ જરૂરી છે ને કે વી હેવ ધ આઈડિયા અબાઉટ ધ સ્પેલિંગ, વી હેવ ધ આઈડિયા અબાઉટ ધ વર્ડ વોટ ઇટ ઇઝ એક્ઝેક્ટલી વોન્ટ ટુ સે. ઓકે, સો આની પર કામ કરજો મિત્રો, અદરવાઇઝ યુ કેન નોટ ડુ બેટર ઇન ધ એક્ઝામિનેશન. ધીસ ઇઝ દેટ્સ ઇટ. આના કરતાં કંઈ વધારે નહોતું. ઓકે, આટલું જ કરવાનું છે ફર્સ્ટ ચેપ્ટરમાંથી, વિચ આઈ ફાઉન્ડ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામિનેશન. હું બોર્ડ એક્ઝામ માટે જ ફોકસ કરું છું, નોટ ફોર યોર સ્કૂલ્સ એક્ઝામ, નોટ ફોર યોર ટ્યુશન્સ એક્ઝામ, નોટ ફોર યોર પર્સનલ સ્ટડી. ઇટ ઇઝ જસ્ટ ફોર ધ
બોર્ડ એક્ઝામ. સો ફોકસ ઓન દેટ. બેસ્ટ ઓફ લક. આટલું કરો, પછી આગળ વિચારીએ છીએ. ચેપ્ટર 2 બહુ જલ્દી અપલોડ થશે. હવે નેક્સ્ટ ટર્ન છે એના પછીના વિડીયોમાં ચેપ્ટર 2 મેથ્સનો. ઓકે, એક વિડીયોઝમાં અપલોડ થઈ જશે. બાય, ટેક કેર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી રાખો કે જેના કારણે તમને અમારા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. તમારા મિત્રોને કહો. એકદમ સ્કૂલની જેમ જ ભણવામાં આવે છે, તમને પણ મજા આવતી જશે. ઓકે, અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ ફોલો કરો. જેનું નામ છે OHN629062. ઓકે, બાય, ટેક કેર.